થાનગઢ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર દ્વારા 30 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંસ્કાર વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ પૂનમ ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો અને તેમની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો હતો। શિશુ વાટિકા ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓને દેશભક્તિ ગીતો, નાટકો, ઐતિહાસિક રજૂઆતો, યોગ ડબલ્સ અને રાસ ગરબા જેવી 25 થી વધુ કૃતિઓ રજૂ કરી સૌનું દિલ જીતી લીધું। કાર્યક્રમ દરમિયાન ખેલકૂદ સન્માન, વિદ્યાર્થી સન્માન તેમજ ટ્રસ્ટી અને દાતાશ્રીઓનો સન્માન સમારોહ પણ યોજાયો। અંદાજે 45 જેટલા લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો। ભાઈ મોટકા, પ્રવક્તા શ્રી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત। વધારે સારું ઉત્તમ થાય ત્યાં સુધી આરામ નહીં એવા શુભ સંકલ્પ સાથે થાનગઢની શ્રી સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા બાળકોમાં રહેલી અપાર શક્તિને મૂલવણીના માધ્યમ થકી નહીં પણ ખીલવણીના માધ્યમ થકી એન્યુઅલ ફંક્શન ભવ્યતાથી ભવ્ય રીતે યોજવામાં આવ્યું। અનેક બાળકોએ એમાં ભાગ લીધો છે અને અમને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરેન્દ્રનગરના તમામ હોદ્દેદારોને આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની અપ્રતિમ કૃતિઓ માણવાનો સદભાગ્ય અને લાહવો પ્રાપ્ત થયો છે। શ્રી સરસ્વતી વિદ્યા મંદિરના માધ્યમ થકી અહીંયા બાળકોને સારામાં સારું શિક્ષણ આપવામાં આવે છે અને કો ક્યુરિક્યુલર એક્ટિવિટીઝના માધ્યમ થકી એમાં રહેલી અપાર શક્તિને ખીલવવામાં પણ આવે છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરેન્દ્રનગરના માધ્યમ થકી હું થાનની આ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર શાળાને ખૂબ શુભકામના અને આવો ભવ્ય ઉત્સવ ઉજવવા બદલ એમને અભિનંદન આપું છું। ધન્યવાદ। નમસ્કાર, મારું નામ મિત્તલબેન સુરેશભાઈ નંદાણી છે। મારો પુત્ર શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર ધોરણ 7માં અભ્યાસ કરે છે અને આ સ્કૂલમાં આજે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શ્રી સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમ કે છાવા જેવા નાટક, મહાહેતવાડી જેવા નાટક કરવામાં આવ્યા। છોકરાઓને શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યા, માતા પિતાના સન્માન કરવામાં આવ્યા, જે ઉપસ્થિત મહેમાનોના સન્માન કરવામાં આવ્યા અને આ સ્કૂલમાં ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર। મારું નામ નંદાણી વિદ્યાન સુરેશભાઈ છે। હું શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરમાં 7મા ધોરણમાં અભ્યાસ કરું છું। આજે અમારી શાળા તરફથી 30 વર્ષનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું। તેમાં વાલીગણ સાથે ટ્રસ્ટીગણ હાજર રહ્યા હતા અને તેમજ બાળકોએ અમીરજી ગોહિલ, શિવાજી, સંભાજી મહારાજ જેવા પાત્રોમાં નાટક અને ડાન્સ ભજવ્યા હતા અને આ પ્રોગ્રામ અમારા માટે ખૂબ મહત્વનો રહ્યો છે, કારણ કે અમારી શાળાને 30 વર્ષ પૂરા થયેલા છે। જયેશભાઈ મોરી, દિવ્યાંગ ન્યૂઝ, થાનગઢ, સુરેન્દ્રનગર।